નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છે ને આપણે આવી ગયા છે અહીંયા સવારનું મસ્ત મજાનું વાતાવરણ. તો સૂર્યનારાયણ ભગવાન એટલા ઉગી ગયા છે અને અવાર આપણે હું કંઈ ભગવાનને કાંઈ વાંધો છે ખબર નથી, આપણે વરસાદ થતો જ નથી. કાલે બીજ વહી ગઈ, આજ તો કાંઈ છે જ નહીં. આજ તો તમારી બાજુ વરસાદ ક્યાં ક્યાં છે, કોઈ જોતા હોય વિડીયો તો કમેન્ટ કરજો. બાકી અમારે તો કાંઈ છે નહીં, હાવ કોરું ધાકડ છે બધું. વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે બધા કમ્પ્લીટ થઈ ગયા છીએ, સ્નેહભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હાલો સ્નેહભાઈ બધાને કહે છે ટાટા. તો આપણે એને ફટાફટ મૂકતા આવીએ સ્કૂલ બસ સુધી. તો કાલે તો અમારે રજા હતી એટલે આજે હવે જાય છે અમે સ્કૂલે. સ્નેહભાઈ હા, તો કાલ રજા હતી તો હવે આજ જઈ આવીએ અને કાલ વળી પાછી પરમથી રજા આવી જાય. તો મિત્રો આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકીને આવતા રહીએ છીએ. હવે આપણે જવું છે, થોડુંક કામ છે બહાર. ચાલો આપણે કામ બતાવતા આવીએ અને પછી મળ્યા. અને લાઇટ આજે છે નહીં, આજે લાઇટનો કાપ છે. તો સવારથી સાંજથી લાઇટ વહી ગઈ છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે બનાવ્યું છે બાઈ રીંગણાનું શાક છે, રીંગણું બીજું બટેકું, રીંગણું બટેકું ટમેટું 3 વસ્તુ મિક્સ કરીને શાક બનાવ્યું છે. અને આમાં છે સેવ ટમેટાનું શાક, જે સવારે સ્નેહભાઈ માટે ટિફિન માટે બનાવ્યું હતું. અને રોટલી છે આ બાજુ, એને તમારે પ્રસાદી છે એ લઈ લેજો. અને રોટલી છે અને છાશ છે. તો આપણે જો છાશ આમાં ભરી છે ઠંડી ઠંડી. તો આપણે છાશ હવે આમાં બધા વાટકામાં બેમાં નાખી દઈ અને પછી આપણે ખાઈ લઈ. તો ના રે ને સાંજે આવશે લાઇટ, આજ કાપ છે. જનરેટર તો બંધ થઈ ગયું, એમાં લાઇટ તો સાંજે આવશે. આખો દીનો કાપ છે. તો મિત્રો અમારે તો લાઇટ આવી રીતે છે ને અઠવાડિયામાં 4 દિવસ કાપ હોય. તમારે કેવી લાઇટ હેરાન કરે કોઈ હોય તો કમેન્ટ કરજો. બાકી અમારે તો ભાઈ અઠવાડિયામાં 4 દિવસ કાપ હોય, મેન્ટેનન્સ ચાલતું જ હોય. અને બાકી હોય એ કોઈ સુધી 9 મહિના હોય. ચાલો હવે આપણે છે ને જમી લઈ. તો મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા. ને હવે આવી ગયા છે આપણે ચા પાણી પીવા. અને સ્નેહભાઈ નિશાળેથી આવી ગયા છે અને સ્નેહભાઈ કરે છે લેસન. સ્નેહભાઈ શું લીધું છે લેસનમાં? સ્નેહભાઈને સરવાળા બાદ બાકીનું લેસન છે. બાજીએ ચા પી લીધો છે અને આપણે ચા પીવાનો બાકી છે. તો જો આપણો ચા અહીંયા રેડી છે, તો આપણે ચા પી લઈ. હા શું દેખો, તો સ્નેહભાઈ સરવાળા ત્યાં લખી દીધા લાગે ટીચરે. સ્નેહભાઈને લખી દીધા છે દાખલા. હવે એ દાખલા કરવાના છે. દાખલા હવે ગણવાના છે. તો એવું બધું સ્નેહભાઈને લેસન છે. આવું સરવાળા બાદ બાકી પહેલા પછીની સંખ્યા કા. ચાલો એ કરી લે લેસન સ્નેહભાઈ, અને આપણે પી લઈ ચા પાણી ફટાફટ. હા બોલો. હાલો તો હું ચા પી લઉં હો. ચાલો આપણે પી લઈ ચા પાણી. તો મિત્રો વાગી ગયા છે આજે છે ને 8:45 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે છે ને બનાવ્યું છે ખીર પૂરી. કેમ કે કાલે બીજ હતી તો કાલે આપણે 12 ગામ ગયા હતા ને તો માજી થાકી ગયા હતા ને તો કાલે આપણે ખીર નહોતા કરી શક્યા. તો આજે બનાવી નાખી છે. તો જો આજે બનાવી છે બટેકાની ચિપ્સ છે અને ખીર છે, પૂરી છે અને છાશ છે. તો સ્નેહભાઈ તો છે ને જમે છે શું કહેવાય, બટેકાની ચિપ્સ કહેવાય. ચિપ્સ સ્નેહભાઈને બહુ ભાવે. તો જો આપણા માટે આવી ગઈ છે ખીર, પૂરી અને બટેકાની ચિપ્સ. દઈ દઉં ગોળી હજી. હાલો તો આપણે છે ને આ બધું પહેલાં બાને ગોળી દઈ દઉં, પછી જમવાનું ચાલુ થાય. તો પહેલાં આપણે જો આમાં છે
બાની ઘોડી તો આપણે એ દઈ અને પછી જમવાનું ચાલુ કરીએ. મીઠું છાંટેલું હોય ને તો મજા આવે ખાવાની. મરચું હોય ને તો પછી તીખું બહુ લાગે ને. એટલે તીખું ખવાય પણ ના બહુ તીખું લાગે ને તો મીઠું છાંટીને ખવાય હાલે. ચાલો આપણે છે ને જમી લઈએ હવે.